મહેસાણાના ખેડૂતોએ ઉચ્ચારી આંદોલનની ચીમકી। ભારતમાલા પ્રોજેક્ટને લઈને ખેડૂતોમાં રોષ છે। 5 જિલ્લાના 156 ગામના ખેડૂતોની જમીન સંપાદન કરાઈ છે। સુધારેલ જંત્રી દર મુજબ વળતર ચૂકવવા ખેડૂતોએ માંગ કરી। ખેડૂતોને ડબલ જંત્રી મુજબ વળતર ચૂકવવા સરકારે નિર્ણય કર્યો છે। 156 માંથી 140 ગામમાં હાલ જંત્રીનો દર 100 રૂપિયાથી નીચે છે। 1 વીઘાનું 3 થી 4 લાખ જ વળતર મળતું હોવાથી રોષ ફેલાયો છે। વિસનગરના ભાંડુ ગામમાં 600 વીઘા જમીન સંપાદિત કરાઈ છે। ભાંડુ ગામમાં હાલ જમીનના બજાર ભાવ ખૂબ જ ઊંચા છે। બજાર ભાવની સામે વળતર ઓછું મળતું હોવાથી રોષ ફેલાયો છે। સુધારેલ જંત્રી દર મુજબ વળતર ન મળે તો આંદોલનની ચીમકી। ભારતમાલા પ્રોજેક્ટમાં 5 જિલ્લાના 156 ગામના ખેડૂતોની જમીન સંપાદિત કરવામાં આવી છે, પણ ખેડૂતોની જે આક્ષેપ છે તે મુજબ તેમને સરકાર દ્વારા નવી જંત્રીના એટલે કે બમણી જંત્રી મુજબ વળતર ચૂકવવાનું શરૂ કરવામાં આવ્યું છે। પણ ખેડૂતોની માગણી છે કે તેમને જે સુધારેલા સરકારના જંત્રીના દર છે તે મુજબ વળતર ચૂકવવામાં આવે, કારણ કે ડબલ જંત્રીના કારણે જે વળતર મળી રહ્યું છે તે જે હયાત જે જમીનના જે વર્તમાન સમયમાં બજાર કિંમત ચાલી રહી છે તેની તુલનામાં ખૂબ ઓછા ભાવ મળી રહ્યા છે। 156 ગામમાં કેટલાક ગામમાં જંત્રીના ભાવ 100 રૂપિયા કરતાં પણ નીચા છે, તો કેટલાક ગામમાં 140 રૂપિયાની આસપાસ જંત્રીના ભાવ ચાલી રહ્યા છે। આ સ્થિતિમાં એટલે જમીનની બજાર કિંમત જો 35 લાખ રૂપિયાનો વીઘો હોય તો ખેડૂતોને માત્ર 5 કે 10 લાખ રૂપિયા જ મળે છે, અને આના કારણે ખેડૂતોની સ્થિતિ દયનીય થઈ ગઈ છે। હું આપને જે જમીન બતાવી રહ્યો છું એ મહેસાણા એટલે કે વિસનગર તાલુકાના ભાંડુ ગામની જમીન છે, અને આ ગામની 600 વીઘા જમીન ભારતમાલા પ્રોજેક્ટ માટે સંપાદિત કરવામાં આવી છે। જો કે આ ગામની જે જમીનનું જે મૂલ્ય છે એ જો રોડ ટચ જમીન હોય તો તેનો ભાવ કરોડોમાં ચાલે છે, જ્યારે અંદરની જમીન હોય તો તે 35 થી 40 લાખ રૂપિયા વીઘે વેચાણ થાય છે। પણ આ જે જમીન સંપાદિત કરવામાં આવીને વર્તમાન જે નિયમ પ્રવર્તમાન છે જંત્રીનો તે મુજબ એટલે કે ડબલ જંત્રીના દર પ્રમાણે ખેડૂતોને માત્ર 10 કે 15 લાખ રૂપિયા જ વીઘાના ચૂકવાય તે પ્રકારની સ્થિતિ થઈ છે। જ્યારે ખેડૂત જો બીજા ખેડૂતને જમીન વેચે કે અન્ય કોઈ વ્યક્તિને જમીન વેચે તો તેને વીઘાના અંદરની જમીનના 40 થી 45 લાખ રૂપિયા વીઘાના મળે છે, અને આ સ્થિતિમાં ખેડૂતો બરબાદ થઈ જાય તેવી સ્થિતિ છે। આપણે ખેડૂતો પાસે જાણવાનો પ્રયાસ કરીએ કે આખરે આ શું સ્થિતિ થઈ છે અને આ કારણે ખેડૂતોને કેવી સ્થિતિનો સામનો કરવો પડી રહ્યો છે। થરાદથી અમદાવાદ સુધી જે રોડ પસાર થઈ રહ્યો છે એમાં 156 ગામના ખેડૂતો જે 5 જિલ્લાના ખેડૂતો આવરી લે છે, એમાં હજારો નહીં પણ લાખો ખેડૂતો એના અસર કરતા છે। અને આ જે પટ્ટો છે એમાં જમીનો બહુ ઓછી છે, એટલે જમીનો ખેડૂતો ભૂમિહીન બની રહ્યા છે। અને એનું વળતરની જ્યારે વાત કરીએ તો વળતરની અંદર બહુ તફાવત છે, કારણ કે જ્યારે જંત્રી 2011થી વધી નથી તો જ્યારે ખેડૂતોનું પ્રેશરથી જ્યારે જંત્રી ડબલ કરવામાં આવી, પણ 156થી 140 ગામ એવા હતા કે જેની જંત્રી 100 રૂપિયા નીચે હતી। હવે તમે 20ના 40 રૂપિયા થયા, 30ના 60 રૂપિયા થયા, ડબલ જંત્રી થઈ, પણ એનું વળતર 10 લાખ ઉપર તો થતું જ નહીં 140 ગામનું। તો પછી સરકારને બી આ ધ્યાનમાં આવ્યું, સરકારે માર્કેટ વેલ્યુનો એક સર્વે કર્યો તો આ જ ગામનીમાં 1140 રૂપિયા જંત્રીનો સર્વે ભાંડુનો કરેલો છે। હવે એ 150 રૂપિયા પ્રમાણે 148 રૂપિયા પ્રમાણે એવોર્ડની નોટિસો છૂટવાની તૈયારી છે। તો એ રીતે કેટલો 10% પણ એનું વળતર નથી મળતું, જે અસર કરતા છે। તો હવે આ રીતે ખેડૂત રહેશે તો ખેડૂત વાવશે શું, ખેડૂતને નુકસાન થશે, ખેડૂતને મોટો પ્રોબ્લેમ થશે। તો જે રીતે આજે તમારા ગામની 5000 વીઘા જમીનમાંથી 4000 વીઘા જમીન વિવિધ પ્રોજેક્ટમાં જઈ રહી છે, ખેડૂતોને યોગ્ય ભાવ મળતો નથી। આ સ્થિતિમાં ભાંડુ ગામના ખેડૂતોની સ્થિતિ શું થઈ છે? જમીન વિહોણા બની જશે ભાંડુ ગામના ખેડૂતો, બીજી જમીન રહી જ નથી। હવે રેલવે પ્રોજેક્ટમાં ગઈ, ભારતમાલામાં જાય, સુડલામ સુફલામાં ગઈ, હવે ખેડૂત બિલકુલ જમીન વિહોણો થઈ જાય, ખેડૂત બિલકુલ નિરાધાર બની જશે। અને હવે ખેડૂતને નવી જમીન ખરીદે છે, જે પૈસા વળતર ચૂકવવાની છે સરકાર, એમાં તો જમીન ખરીદી શકવાનું જ નથી, એમના સંતાનોનું ભરણ પોષણ પણ થાય એવું નથી। એક જ અમારી માગણી છે કે નવી જંત્રી પ્રમાણે અમને વળતર ચૂકવો અથવા યોગ્ય ન્યાય આપો। તો જે રીતે આ જે ખેડૂતો છે એ ભાંડુ ગામના ખેડૂતો છે, અને આ તમામ ખેડૂતોની જમીન વિવિધ પ્રોજેક્ટમાં જઈ રહી છે। આ તમામ ખેડૂતોની જમીન ભારતમાલા પ્રોજેક્ટમાં જઈ રહી છે, અને આ તમામ ખેડૂતો નાના ખેડૂતો છે, જેમની પાસે વીઘો, 1.5 વીઘો, 2 વીઘા જેટલી જમીન છે, અને આ જો જમીન તેઓ ગુમાવે છે કારણ કે વિકાસ કામમાં સરકાર તેમની જમીન સંપાદિત કરે એટલે તેમને જમીન આપવી ફરજિયાત છે। ભાંડુ ગામમાં 6 જેટલા પ્રોજેક્ટ
આવી રહ્યા છે અને આ 6 પ્રોજેક્ટને કારણે 5000 વીઘા પૈકી 4000 વીઘા જમીન સંપાદિત થઈ રહી છે. અને જે રીતે ખેડૂતોનું કહેવું છે કે કેટલીક જગ્યાએ તો છાસની થેલીની કરતાં પણ ઓછો દર જંત્રીનો છે. 21 રૂપિયા કરતાં ઓછો દર, એટલે કે છાસની થેલી પણ 21 રૂપિયામાં નથી આવતી અને એ કરતાં ઓછો દર સરકાર દ્વારા આ જમીન લેવાના બદલામાં તેમને ચૂકવાઈ રહ્યો છે. અને આ કારણે હવે ખેડૂતને જવું તો ક્યાં જવું, અને આ કારણે જો હવે સરકાર સુધારેલા જંત્રીના દર પ્રમાણે તેમને વળતર નહીં ચૂકવે તો આગામી સમયમાં ભારતમાલા પ્રોજેક્ટમાં અને અન્ય પ્રોજેક્ટમાં જમીન ગુમાવનાર ખેડૂતો ઉગ્ર આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારી રહ્યા છે. કમલેશ રાવલ, ન્યૂઝ કેપિટલ, મહેસાણા.